જે જગ્યાનું જળ જંગલ જમીનનું એણે જતન કર્યું છે, આજે એ જમીન પર એના ઘરો પર બુલડોઝર ચલાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। અને આ જ ગરીબોની હાય આ દાદાની સરકારને ભરખી જવાની છે। આ જ ગરીબો રસ્તા પર ઉતરીને એના મતનો અધિકારનો ઉપયોગ કરીને 2027માં પરિવર્તન લાવવાના છે કે વોટ કાપવા વાળી પાર્ટીઓને કારણે જે સરકાર પ્રજા બદલવા માંગતી હતી એ સરકારને જ ફાયદો થયો। જન આક્રોશ યાત્રાથી કોંગ્રેસનો જોશ હાઈ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર, ગરીબોની હાય દાદાની સરકારને ભરખી જશે અમિત ચાવડાનો મોટો પ્રહાર, ડર અને ભયની રાજનીતિથી લોકોને અમે બહાર લાવીશું। આમ આદમી પાર્ટી પર પણ પ્રહાર, વોટ કાપવાવાળી પાર્ટીથી ભાજપ સરકારને થાય છે ફાયદો। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે છે એ બીજા ચરણની શરૂઆત થઈ ગઈ છે અને ખેડા જિલ્લાના શૌર્યધામ ફાગવેલથી એની શરૂઆત થઈ છે। અમિત ચાવડા આપણી સાથે જોયા છે, આપણે એમની સાથે વાત કરીશું। આ યાત્રાને તમે કેવી રીતના જુઓ છો મધ્ય ગુજરાત? આ જન આક્રોશ યાત્રા એ ગુજરાતની જનતાનો કોલ છે, ગુજરાતની જનતાનો અવાજ છે અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાતીઓના જે અવાજ છે, જે તકલીફ છે, જે પીડા છે, જે સમસ્યાઓ છે, જે આક્રોશ છે એને બુલંદ અવાજે રજૂ કરવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા છે। પહેલા ચરણમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં યાત્રા નીકળી, આપણે બધાએ જોયું કે ખુલીને ખેડૂતો રસ્તા પર આવ્યા, મહિલાઓ રસ્તા પર આવી, યુવાનો રોજગાર માટે વાત કરતા થયા, આદિવાસી સમાજના લોકો, આદિવાસી વિસ્તારના લોકો, તમામ વર્ગ વિસ્તારના લોકો ખુલીને બોલતા થયા। જે ડર અને ભયની રાજનીતિ અને શાસન ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ઊભું કર્યું છે, લોકોમાં જે ડર ઊભો કર્યો છે, એ ડરમાંથી લોકોને અમે આ યાત્રાના માધ્યમથી બહાર લાવી રહ્યા છે। અને મને કહેતા આનંદ થાય કે જેમ જેમ યાત્રા આગળ વધી રહી છે, મહિલાઓ ખુલીને બહાર આવીને બુલંદ અવાજે કહી રહી છે કે ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ ખાત્મો કરો। ખેડૂતો ખુલીને માંગ કરી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થાય। યુવાનો ખુલીને લડી રહ્યા છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે અમારું જે શોષણ કરો છો એ શોષણ બંધ થવું જોઈએ, આ પ્રથા નાબૂદ થવી જોઈએ। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, બેન દીકરીઓની સલામતીના પ્રશ્નો છે, બળાત્કાર થાય છે। આજે મધ્ય ગુજરાતમાં નીકળ્યા છે, અહીંયા જ રજૂઆતો મળી કે મનરેગામાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે, મંત્રીઓએ પોતાના ઘરો ભરી લીધા એટલું લૂંટ ચલાવી છે, નલ સે જલમાં ભ્રષ્ટાચાર છે, એક એક સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। યુવાનોને રોજગારના પ્રશ્નો છે, દૂધ ઉત્પાદકના પ્રશ્નો છે, તમામ વિસ્તારમાં જે કામદારો છે, જે ફેક્ટરીઓમાં જાય છે એને શોષણ થઈ રહ્યું, એ બધા જ મધ્ય ગુજરાતના પ્રશ્નોને પણ અમે આ યાત્રા દરમિયાન લોકોને મળીશું। લગભગ 1400 કિલોમીટરની આ યાત્રા આજે 20 ડિસેમ્બરે શરૂ કરી છે, 6 જાન્યુઆરીએ દાહોદમાં પૂરી કરીશું। ત્યાં સુધી આખો મધ્ય ગુજરાત બોલતું થશે, લડવા માટે સંકલ્પબદ્ધ બનશે અને આ એમના હક અધિકારની લડાઈ લડવાનું નેતૃત્વ કોંગ્રેસનો કાર્યકર કરતો થશે। આ યાત્રા દ્વારા અમે ગુજરાતના લોકોને કહેવા માંગીએ છીએ, આ યાત્રા કોઈ ચૂંટણી લક્ષી નહીં પણ ગુજરાતની જનતાનો કોલ છે। 2027માં જે પરિવર્તન થવાનું છે, આ જન આક્રોશ યાત્રા એ પરિવર્તનનો શંખનાદ છે। અંબાજીના પાલડીયામાં જે વન અધિકારીની સામે FIR કરવાની વાત થઈ, શું ઘટનાને તમે કેવી રીતના જુઓ? ગુજરાતમાં ચારે તરફ ગરીબો, સામાન્ય માણસો, એ દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, બક્ષીપંથ સમાજ હોય કે ગરીબ સમાજો છે, એને ચારે તરફ શોષણ, અન્યાય, અત્યાચારનો ભોગ બનવું પડે, ભેદભાવનો ભોગ બનવું પડે। ક્યાંક એના શહેરી વિસ્તારમાં એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે, અંબાજી જેવું ગામ હોય ત્યાં આગળ ઘરો પર બુલડોઝર ચાલે છે, નાના વેપારીઓની દુકાનો પર બુલડોઝર ચાલે છે અને જે જળ જંગલ જમીનનો અધિકાર કોંગ્રેસે આદિવાસી સમાજને આપ્યો છે, વર્ષો સુધી જે જગ્યાનું જળ જંગલ જમીનનું એણે જતન કર્યું છે, આજે એ જમીન પર એના ઘરો પર બુલડોઝર ચલાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે। ત્યારે એવા સંજોગોમાં અંબાજીનો પ્રશ્ન હોય કે ગુજરાતનો કોઈ પણ ખૂણાનો પ્રશ્ન હોય, જ્યાં જ્યાં ગરીબો પર અત્યાચાર થશે, જ્યાં જ્યાં એનો હક અધિકાર છીનવાશે, કોંગ્રેસ પાર્ટીએ તમામ લોકોનો અવાજ બુલંદ કરશે। એ અંબાજીમાં પણ લડીશું, ગુજરાતના ખૂણે ખૂણે લડીશું અને આ જ ગરીબોની હાય આ દાદાની સરકારને ભરખી જવાની છે। આ જ ગરીબો
રસ્તા પર ઉતરીને એના મતનો અધિકારનો ઉપયોગ કરીને 2027માં પરિવર્તન લાવવાના છે. અને આ જનાક્રોશ યાત્રામાં અમે જોઈ રહ્યા છે કે જે સામાન્ય લોકો જોડાઈ રહ્યા છે એ દરેકના મનમાં એક જ અવાજ છે કે અમારે પરિવર્તન જોઈએ. અને આ યાત્રા એ જનાક્રોશ યાત્રા એ પરિવર્તનનો શંખનાદ સાબિત થવાની છે. તાજેતરમાં જે એસઆઈઆરની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો અને લગભગ 73 લાખ જેટલા મતદારો જે છે એમના નામ કમી થયા છે, કેવી રીતના જુઓ છો? અચાનક 2025માં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થાય છે. બૂથે બૂથે એની ચકાસણી થાય છે. 2002ની મતદાર યાદીને બેઝ ગણવામાં આવે છે અને સરકાર જ આંકડા જાહેર કરે છે કે હવે 73 લાખ કરતાં વધારે મતદારો કમી કરવામાં આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે 2002થી અત્યારે 2025 સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ, એ વિધાનસભા લો, સ્થાનિક સ્વરાજની લો, લોકસભા લો, બધી જ ચૂંટણીઓમાં જે મતદાર યાદીનો ઉપયોગ થયો એમાં 73 લાખ ખોટા મતદારોએ મતદાન કર્યું હશે. આમના નામે લોકોએ બોગસ મતદાન કર્યું હશે. આ જ રીતે જોવા જઈએ તો આ બધી જ ચૂંટણીઓમાં વોટ ચોરી મોટા પ્રમાણમાં થઈ છે. જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો અને પછી જે સરકારમાં ડરનો માહોલ છે, ચૂંટણી પંચને હવે બીક લાગે છે, લોકો જાગૃત થયા છે. આ કોંગ્રેસના કાર્યકરોને લોકોની જાગૃતતાના કારણે આ વોટ ચોરો હવે ખુલ્લા પડી રહ્યા છે. આ 73 લાખ જે મતદારો કોણ હતા, કેમ આટલા વખત સુધી એના નામ યાદીમાં હતા, એનો જવાબ પણ હજુ માગીશું. ડ્રાફ્ટ યાદી આવી છે, વધારે ચકાસણી કરીશું. હજુ પણ જે ડુપ્લિકેટ મતદારો છે એની સામે અવાજ ઉઠાવીશું. એક પણ ડુપ્લિકેટ મતદારને નહીં રહેવા દઈએ અને એક પણ સાચા વ્યક્તિને એના મતના અધિકારથી વંચિત ના રાખવામાં આવે. એનું નામ જો કમી કરવામાં ના આવે એની તકેદારી કોંગ્રેસનો કાર્યકર રાખશે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યારે હવે આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિય થઈ રહી છે, કોંગ્રેસ કેવી રીતના જુએ છે? કેટલીક પાર્ટીઓ ચૂંટણી આવે ત્યારે સક્રિય થતી હોય છે, કેટલીક પાર્ટીઓ કોકના ઈશારે બી ટીમ બનીને કામ કરતી હોય છે. વોટ કાપવાની જે રાજનીતિ સ્ટ્રેટેજી ભાજપની છે એના મુજબ કામ કરતી હોય છે. પણ ગુજરાતની જનતાએ 2022માં પણ જોયું છે કે વોટ કાપવા વાળી પાર્ટીઓને કારણે જે સરકાર પ્રજા બદલવા માંગતી હતી એ સરકારને જ ફાયદો થયો. આજે પણ હવે ગુજરાતની પ્રજા પરિવર્તન માટે ઝંખી રહી છે, પરિવર્તન માટે આક્રોશ સાથે લડવા તૈયારી બતાવી રહી છે. ત્યારે પ્રજા સારી રીતે જાણે છે કે બીજી પાર્ટીઓ જે મતો કાપવા માટે એક ઉપયોગ તરીકે એનો ઉપયોગ થાય છે એનાથી દૂર રહેશે ને ગુજરાતની જનતા આ વખતે પરિવર્તન માટે મજબૂતાઈથી મતદાન કરશે. ચોક્કસથી જે પ્રમાણે મધ્ય ગુજરાતના ફાગવેલથી જે બીજા ચરણની કોંગ્રેસની જનાક્રોશ યાત્રાની જે શરૂઆત થઈ ગઈ છે, ડાકોર ખાતે આજે યાત્રા પૂર્ણ થશે અને આ દરમિયાન જે પ્રમાણે જે મુદ્દાઓ જે છે લોકોને સ્પર્શતા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી સભામાં, અને સાથે જ અમિત ચાવડાએ જે પ્રમાણે એસઆઈઆરની કામગીરી હોય કે અંબાજી પાસે જે આદિવાસી અને વન અધિકારી વચ્ચેના જે ઘર્ષણની વાત હોય, સાથે જ જે મુદ્દાઓ છે સ્થાનિક લોકોને સ્પર્શતા તે મુદ્દા વિશે સ્પષ્ટ વાત કરી છે. ત્યારે મધ્ય ગુજરાત કે જે અમિત ચાવડાનો ગઢ છે અને આ ગઢમાં હવે તેમના દ્વારા જે આ યાત્રા યોજવામાં આવી છે, યાત્રા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જ જે આવનારી જે ચૂંટણીઓ છે એમાં કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.